તમારી પાસે 5 વર્લ્ડ રેકોર્ડ છે. એકચ્યુઅલી વર્લ્ડ રેકોર્ડની વાત કરું સર તો તમને લાગે છે કોઈ તોડી શકશે? મને નહીં લાગતું કોઈ. હું પ્રાર્થના કરું કે તૂટે આ વર્લ્ડ રેકોર્ડ અને હું અથવા કોઈ પણ વ્યક્તિ તોડે, બટ અલ્ટિમેટલી વર્લ્ડ રેકોર્ડ ભારતનો હોવો જોઈએ. એક ટોપિક ક્રિએટ કરો. ચાલ બેટા, આજે આપણે ભગવાન રામની વાત કરીએ. એને ક્વેશ્ચન થશે બાળકને કે એવી શું જરૂરિયાત આવી કે ભગવાન રામે કઈ એમના માટે આપેલા જે શ્રાપ હતા કે એમનું જે વરદાન હતું, એમને જીવનમાં આટલી તકલીફ લેવાની શું જરૂર પડી? આ જનરેશન પરીક્ષાર્થી જનરેશન છે, વિદ્યાર્થી જનરેશન નથી. હોલની અંદર 1000 પેરેન્ટ્સ બેઠા હોય, હું છાતી ઠોકીને કહું કે 1000માંથી 990 પેરેન્ટ એવા હશે કે બાળક જન્મ્યું છે, દીકરો દીકરી તો બહુ પછીની વાત છે, એ વાત સાંભળીને એ મુમેન્ટને એ યાદ કરીને રડતા હોય. આજના પેરેન્ટ્સની 3 સમસ્યાઓ છે. પહેલી સમસ્યા, મારું બાળક મારું સાંભળતો નથી. હા, દરેકના માતા પિતાને છે. બીજી સમસ્યા, મારું બાળક મોબાઈલમાંથી ઊંચો નથી આવતો. 100%. ત્રીજી સમસ્યા, નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે અક્ષય સર. તમે એમ વિચારતા હશો કે અક્ષય સર કોણ છે? અક્ષય સરનું નામ આધાર કાર્ડમાં અક્ષય ખત્રી છે, બાકી ગુજરાતમાં એ ફેમસ છે મિસ્ટર કેલ્ક્યુલેટરના નામથી. અક્ષય સર, સ્વાગત છે તમારું નાવે ચેનલમાં. કેમ છો સર? એકદમ મજામાં. આપ સૌના દર્શક મિત્રોને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ. અક્ષય સર દાવો કરે છે કે 1 લાખ સુધીના ઘડિયા એમને આવડે છે. ઇઝ ઇટ ટ્રુ સર? દાવો કરવાની કોઈ વાત નથી, પણ ભગવાનની કૃપા છે કે હું ખાલી 1 લાખ નહીં પરંતુ 1 લાખ કરોડ કરતા વધારે ઘડિયા બોલી શકું છું. સર, આ કઈ રીતે શક્ય છે? અમને પહેલા જ એમ થાય કે મેથ્સ અને એમાં બી ઘડિયા 20 ઉપર તો મારી બી કેપેસિટી નથી કે યાદ રાખવા. બાળપણથી જ તમે આવા હોશિયાર હતા ગણિતમાં? એટલે એક ટર્મ છે ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ. લોકો આ પ્રકારનું સાંભળે ત્યારે એમને એમ થાય કે આ ગોડ ગિફ્ટેડ કોઈ સ્કિલ છે, પરંતુ હું સ્વાભાવિક રીતે એવું માનું છું કે ધરતી પર જન્મનાર દરેક વ્યક્તિ ગોડ ગિફ્ટેડ છે. ઈશ્વરના સંકલ્પ વગર કોઈ મનુષ્ય અથવા તો પ્રાણીનો જન્મ નથી, એટલે દરેક વ્યક્તિ ગોડ ગિફ્ટેડ છે. પરંતુ હું એવું માનું છું કે પક્ષપાતી પ્રેમ હશે કદાચ ઈશ્વરનો મારા પ્રત્યે, કે જેના કારણે બાળપણમાં જે બાળકને ગણિતમાં 5નો ઘડિયો નહોતો આવડતો, તે બાળક આજે 1 લાખ કરોડ કરતાં વધારે ઘડિયો બોલી શક્યો અને કોન્ફિડન્ટલી જવાબ આપી શક્યો. તો એક જર્ની એવી રહી કે બાળપણથી ગણિત નહોતું આવડતું. 9થમાં તો મેં હમણાં માર્કશીટ પણ શેર કરી થોડા ટાઈમ પહેલાં કે હું 50માંથી 12 જ માર્ક હતા ગણિતમાં, એટલે ફેલ કહી શકાય તેવો બાળક. પણ અત્યારે હું 5 વર્લ્ડ રેકોર્ડ ધરાવું છું અને ભારતના ગણિતને વિશ્વમાં પહેલા નંબર ઉપર કેવી રીતે લાવી શકાય તેના વિઝન સાથે એક નાનકડા બાળક તરીકે નિમિત્ત બનવાનો પ્રયાસ કરી રહ્યો છું. અરે સર, આ તમારું સારું કહેવાય કે તમે આટલા હમ્બલ છો. હજુ બાકી લોકોને વર્લ્ડ રેકોર્ડ આવ્યા પછી એક પહોંચી જાય છે કે નહીં, આપણે તો કંઈક છીએ, કંઈક મતલબ અલગ છીએ. સારું, તમે બહુ હમ્બલ બેકગ્રાઉન્ડથી છો. તમારે 10th અને 12thમાં કેટલા હતા ગણિતમાં? બેઝિકલી હું કોમર્સનો વિદ્યાર્થી છું, એટલે 12થમાં તો ગણિતનો કોઈ પ્રશ્ન નથી, પણ 10thની અંદર મને એક્ઝેક્ટ યાદ નથી, પણ 81, અને એ પણ એટલા માટે કે આજે ચોરી તો એવો કોઈ મારા ગુરુજી કે મારા માતા પિતા એવું તો શીખવાડ્યું નથી, પણ હું તમને એક જર્ની શેર કરું. બાળકના માર્કના આધારે એ સારો છે કે ખરાબ છે તે ક્યારે જજમેન્ટ ન લેવું જોઈએ. તમે વાત કરી છે એટલે હું તમને કહું, આજનો સમય એવો છે કે જ્યાં વિદ્યાર્થી સ્ટ્રેટેજી બનાવીને માર્કશીટનો મોહતાજ બની શકે. આજે બોર્ડની વાત કરો તમે, તો બોર્ડની અંદર કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું ક્વેશ્ચન પૂછાવાનો છે, કઈ શોર્ટ નોટ પૂછાશે, કયા 3 માર્કમાં કયા ચેપ્ટરને તમે ઓપ્શનમાં કાઢી શકશો, આ બધી સ્ટ્રેટેજી પહેલા દિવસથી ખબર જ છે. તો માર્કશીટના આધારે તમે કેવી રીતે જજ કરી શકશો કે તે બાળક ભણવામાં બહુ જ હોશિયાર છે? પણ સાહેબ, જનરલી તો એ જ કરી રહ્યા છે કે ભાઈ આ 90% લાવે છે માર્ક્સ, મતલબ 90% લાવે છે તો બહુ હોશિયાર છે છોકરો. હા, એટલે હું તમને કહું કે આ જનરેશન પરીક્ષાર્થી જનરેશન છે, વિદ્યાર્થી જનરેશન નથી. અચ્છા. પરીક્ષાર્થી એ વ્યક્તિ છે કે જેના માર્કશીટમાં બહુ જ સારા માર્ક્સ છે, પણ પરીક્ષાર્થી ઉપરની એક ટર્મ છે વિદ્યાર્થી. હું ઘણી વખત પેરેન્ટ સેમિનારની અંદર પેરેન્ટ્સને કહું છું કે જે બાળક, તમારું બાળક તમારી બાજુમાં બેઠું હોય, જન્મ્યું હોય, એ મુમેન્ટને તમે યાદ કરો. હોલની અંદર 1000 પેરેન્ટ્સ બેઠા હોય, હું
છાતી ઠોકીને કહું કે 1000માંથી 990 પેરેન્ટ એવા હશે કે બાળક જન્મ્યું છે, દીકરો દીકરી તો બહુ પછીની વાત છે, એમના ઘરમાં દીકરા કે દીકરીનો જન્મ થયો છે, એ વાત સાંભળીને એ મુમેન્ટને એ યાદ કરીને રડતા હોય. ટ્રુ. એક પેરેન્ટ એવો નથી કે જે આ મુમેન્ટમાં ન રડ્યો હોય, 100%. એને ખુશીના આંસુ હોય. એનાથી બિયોન્ડ બીજી વસ્તુ કે જ્યારે બાળકને શાળાએ મૂકવા માટે જાય ને પહેલી વખત યુનિફોર્મમાં જુએ ને, ઘણી માતાઓની આંખમાં આંસુ હોય. હમ તો હું પછી ક્વેશ્ચન પૂછું કે આ યુનિફોર્મ તમે બાળકને પરીક્ષાર્થી પહેરાવવા માટે પહેરાવેલો, પરીક્ષાર્થી બનાવવા માટે પહેરાવેલો, નહીં, સારો વિદ્યાર્થી બનાવવા માટે? સારો પર્સન છોકરો થાય. એક્ઝેક્ટલી. એટલે જે બાળક બાળપણથી સારી સારી વાતો સાંભળીને નક્કી કરે કે ભાઈ મારે જીવનમાં સારા વ્યક્તિ બનવું છે, એ બાળક સારો બનવાનો સંકલ્પ કરીને શ્રેષ્ઠ બાળક બનવાનું નક્કી કરે ને, તો એ વિદ્યાર્થી છે. પછી તમે એ ના કહી શકો કે ભાઈ એના 100માંથી 70 માર્ક આવે છે, યાદ શક્તિના અભાવે, જોડણી ના સારી થતી હોય, એના ભૂલાઈ જતું હોય, પછી એક્ઝામ વખતે વાંચે પ્રેશરના કારણે ભૂલી જવાય, એવા ઘણા બધા વિદ્યાર્થી છે. આપણે પહેલી વાર મળ્યા, મને ખબર નથી તમારા કેટલા માર્ક છે, બટ હું એટલું કહી શકું છું કે સોશિયલ મીડિયા ઉપર સારું કન્ટેન્ટ પીરસવા માટે થઈને તમે આ પોડકાસ્ટની દુનિયામાં આવ્યા. તો શું તમે નક્કી કરેલું 7મા 8મા 10મા 12મા કે હું પોડકાસ્ટ શરૂ કરીશ ભવિષ્યમાં? નહીં. બટ તમે સમાજમાં સારા પરિવર્તનના અર્થે કામ કરતા હતા, તો હું કહી શકું કે તમે સારા વિદ્યાર્થી હતા, ઇરરિસ્પેક્ટિવ ઓફ યોર માર્કશીટ. તો બાળક સારો બનવાનું નક્કી કરે ને, સારા દેશનો સારો નાગરિક બનવાનું નક્કી કરતો હોય શાળામાં ભણતી વખતે, તો એ વિદ્યાર્થી છે. બટ જો એ સારો વિદ્યાર્થી નથી પણ માર્કશીટની અંદર તો મારે ખેલ કરીને બી માર્કશીટ લઈ આવી જ છે, તો એ પરીક્ષાર્થી છે. પરીક્ષાર્થી બિયોન્ડ ટર્મ છે વિદ્યાર્થી. હું આવું માનું છું. હા, પણ અત્યારે એક પેરેન્ટ્સને બી એવું છે કે કોમ્પિટિટિવ રહેવું પડે. આપણા બાજુવાળાને આટલા તો તું બી આટલા લાય, ગમે તે કરી બાળક ઉપર પ્રેશર નાખે, એને ઘણી બધી વસ્તુઓ બોલે, એનો મોબાઈલ છીનવી લે, ઘણું બધું કરે. તો પેરેન્ટિંગમાં તમને કેવું લાગે છે કે અત્યારે માતા પિતા કઈ બાજુ જઈ રહ્યા છે? માતા પિતા તમે તો આટલા કાઉન્સિલિંગ કરો છો, લોકોને મળ્યા છો, તો તમને શું લાગી રહ્યું છે ઓવરઓલ સમાજ કઈ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે? પેરેન્ટ્સની વાત કરું તો પહેલી તો હું જાહેરમાં ખુલાસો કરું, કારણ કે ઘણીવાર સોશિયલ મીડિયા ઉપર મારા વિડીયોઝની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે છે, તમારા બાળકો કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે, તમારું બાળકો કઈ મીડિયમમાં ભણે છે. લેટ મી કન્ફેસ, મારા બાળકોની વાત નથી, મારા તો અત્યારે હવે મેરેજ છે અઠવાડિયા પછી. હા. પણ મને જયભાઈ વસાવડાની એક સરસ મજાની વાત ગમે, મૃત્યુ વિશે લખવા માટે મરીને અનુભવ કરવાની જરૂર નથી. 100%. હું વાત કરું છું કારણ કે મને 2.5 લાખ વિદ્યાર્થીઓનો અનુભવ છે કે જેને હું 1-to-1 મળ્યો હોઉં. ઓનલાઈન તો લાખો વિદ્યાર્થીઓના વર્કશોપ્સ હું કરી ચૂક્યો છું. પણ હું બાળકોના જે પેરેન્ટ્સની માનસિકતા છે ને, એ સોશિયલ મીડિયાની અંદર બાળક કેવી રીતે હાઇલાઇટ થાય, હું મારા પેરેન્ટ્સ ગ્રુપની અંદર મારા બાળકને એવું શું મૂકું કે મારા પેરેન્ટ્સ મારા સોશિયલ મીડિયાના મારા ફેમિલી મેમ્બર્સ તાળીઓ વગાડે, 100%. મારા ઉપર ગર્વ કરે. તો એ ટેકનિકલી એક શોર્ટ ટર્મ દુનિયાની અંદર પેરેન્ટ્સ ઇન્વોલ્વ થઈ રહ્યા છે. પેરેન્ટ્સ સારું છે કે ખોટું છે? હું એક એક્ઝામ્પલ આપું, સારું ખોટું તો હું તમને એક એક્ઝામ્પલ આપીશ એટલે ક્લિયર મળી જશે તમને. એક બાળક, એક માતા પિતા હોય, પિતા આખો દિવસ કામ કરીને, ખૂબ મજૂરી કરીને, મહેનત કરીને, બોસની ગાળો સાંભળીને, ક્લાયન્ટની ગાળો સાંભળીને રાત્રે જમીને બેઠું હોય અને માની લો એ ટાઈમે બાળક હોમવર્ક કરે છે. એ હોમવર્ક કરે ને, ગણિતનો એક દાખલો 12 કે 15 સ્ટેપનો કે 8 સ્ટેપનો દાખલો બાળકે કર્યો હોય અને પેરેન્ટને ખબર છે કે આ દાખલો તો આ ખોટો કરી રહ્યો છે, તો પેરેન્ટ તરત જ એને એ જ સેકન્ડે યાદ આવી જાય છે, તારી માટે હું સ્કૂલની આટલી ફી ભરું છું, તારી માટે ટ્યુશનની આટલી ફી ભરું છું, વર્ષના આટલા રૂપિયા ખર્ચું છું, અને તું આટલી નાની ભૂલો કરે છે, આના માટે હું તને ભણાવું છું. આજના પેરેન્ટ્સની 3 સમસ્યાઓ છે. પહેલી સમસ્યા, મારું બાળક મારું સાંભળતો નથી. દરેકના માતા પિતાને છે. બીજી સમસ્યા, મારું બાળક મોબાઈલમાંથી ઊંચો નથી આવતો. 100%. ત્રીજી સમસ્યા, ખબર નહીં અમુક પ્રશ્નો તો અમુક શબ્દો તો ક્યાંથી શીખીને આવે છે, અમે તો નથી શીખવાડતા, આવા શબ્દોને ઘરમાં આવીને બોલે છે. આ 3 મેજર સમસ્યા. અને હવે હું પેલા ઉદાહરણ પર પાછો આવું, આ ત્રણેના સોલ્યુશન ઉપર વાત કરીશ. પણ આ જે પેલી મેં તમને વાત કરી ને, તમે એને ખભા પર હાથ રાખીને 2 મિનિટ માટે એપ્રિશિએટ કરો, બેટા કોઈ વાંધો નહીં, ભૂલ તો થાય, પણ મને એવું લાગે છે કે તારી આ નાનકડી ભૂલ છે, કોઈ ચિંતા નહીં, ભૂલ તો થાય. આટલું કહીને એને ભૂલ તમે બતાવો, એની સામે તમે લેક્ચર આપવા માંડો કે તારી પાછળ આટલા લાખ રૂપિયા ખર્ચી નાખ્યા, આ કરી નાખ્યું, તું 18 + 14 32ની જગ્યાએ 42 લખે છે, શરમ નથી આવતી? એ જ વિદ્યાર્થી આ સાંભળીને બીજે દિવસે પેરેન્ટ્સની સામે હોમવર્ક કરવાનું બંધ કરી દે છે.
એક નાના પેઇન્ટિંગમાં થોડો કલર બહાર ગયો હોય ને બોર્ડરની, અને પેરેન્ટ્સ એને ખખડાવી નાખે છે. બાળક કોનું સાંભળે ખબર છે? બહુ જ સરળ ટર્મ છે. બાળક એનું જ સાંભળે છે જે વ્યક્તિ એને સાંભળે છે. 100% સાચી વાત કરી તમે, 100%. બાળક પેરેન્ટ્સનું નથી સાંભળતા. પેરેન્ટ્સે આત્મમંથન કરવાની જરૂર છે. શું હું મારા બાળકનું સાંભળું છું? પહેલો ક્વેશ્ચન. બાળક એનું જ સાંભળે છે જે બાળકના વખાણ કરે છે. આખી જિંદગી બાળકે પેરેન્ટ્સે બાળકને ના કીધું હોય, બેટા તું બહુ જ સરસ લાગે છે, તું તો બહુ જ સરસ છે. આખી જિંદગી એ ક્યાંક એવો સાત્વિક અહમ કે ખબર નહીં શું, પણ એને અટકાવે છે પેરેન્ટ્સને એવું કહેતા કે બેટા કપડાં તને બહુ જ મસ્ત લાગે છે, આજે તો તું કેટલી સરસ લાગે છે. એ દીકરીને એના માતા પિતા કહે રોજે રોજ, દિવસમાં એકવાર કાં તો અઠવાડિયે એકવાર શાંતિથી એની સાથે બેસીને વાત કરે, એને કાફેમાં લઈ જાય, તો શું એ દીકરીએ બહાર જવું પડે એવું સાંભળવા માટે કે તું તો બહુ જ સરસ લાગે છે? 100% સાચી વાત છે. હું કહું ઘણી વાર 1 થી 3 માં બાળક ભણતું હોય ને ત્યારે એને એ ખબર પડે કે મારા મમ્મી પપ્પા ઝઘડે છે. 3જું ધોરણ ક્રોસ કરે ને એટલે બાળકને ખબર પડે મારા માતા પિતા કયા કારણથી ઝઘડે છે. એને કારણ ખબર પડે કે આ કારણથી મારા પપ્પા મારા મમ્મીને આ શબ્દ બોલ્યા. એટલું નથી ખાલી ખબર પડે છે, એ ભોળપણમાં, નાદાનીમાં, અજાણતામાં એના ફ્રેન્ડ્સની સાથે ચર્ચા કરે છે કે મારા મમ્મી ને મારા પપ્પાએ આ કારણથી ઝઘડો કરેલો. હું કહું એક પેરેન્ટ તરીકે, બીજું મને ખબર નથી પડતી, બટ એક સારા એક્ટર બનવાની શરૂઆત કરો. એક સારા એક્ટર બનવાની એટલા માટે શરૂઆત કરો કે ઝઘડો છે ને એટલીસ્ટ બાળકના સામે ન આવે ને એવી રીતે એક્ટ કરવાની શરૂઆત કરો. એવા શબ્દો માતા પિતા એકબીજાની સામે બોલે છે જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે, કે શબ્દો આપણે આ પોડકાસ્ટની અંદર બોલી બી ના શકીએ. અને પછી આપણે કહીએ કે મારું બાળક ખબર નહીં ક્યાંથી શીખીને આવ્યો. આત્મમંથન કરવાની જરૂર છે માતા પિતાએ. એટલે તમે મને પેરેન્ટિંગનું પૂછતા હોય તો હું એટલી સલાહ ચોક્કસથી આપીશ, એટલું વિચારવા માટેની તક ચોક્કસથી આપીશ કે રાત્રે બેસીને 20-25 મિનિટ મોબાઈલ સાયલેન્ટ કરી અને આખું ફેમિલી એક સાથે બેસવાની શરૂઆત કરો. તમે ગમે તે ઈશ્વરને માનતા હોય, તમે ભગવાન રામને, ભગવાન કૃષ્ણને, ભગવાન શંકરને, ભગવાન સ્વામિનારાયણને, ગણપતિ, હનુમાનજી, તમે જે ઈશ્વરને માનતા હોય એ ઈશ્વરની વાતો કરવા માટે રોજની 20-25 મિનિટ ફાળવો. મોબાઈલને માતા પિતા સાઈડ પર મૂકવાની શરૂઆત કરશે ને, ફેમિલી બદલાશે. 100%. અને એક ફેમિલી બદલાશે ને બાળક બદલાશે. બાળક માતા પિતાને કંઈ કહેવું હશે ને શેર કરશે કે મારાથી મમ્મી પપ્પા આ ભૂલ થઈ છે જીવનમાં. આ બધું મિસિંગ છે અત્યારે. બિલકુલ અક્ષય સર, એમાં શું સાથે જમવા બેઠા હોય ને તો બી પપ્પા એમના ચેટ્સ કરતા હોય, મમ્મી એમના કંઈક મોબાઈલમાં યુટ્યુબ વિડીયો જોતી હોય, બાળક એમનું કંઈક જોતું હોય, તો જમતી વખતે બી એ લોકો સાથે નથી હોતા હવે તો, એમ કહી શકીએ. એટલે એક બહુ સરસ મજાનો કોટ છે ભાઈ કે એક સમય એવો હતો કે જ્યાં ઘર ઝૂંપડા જેવા હતા, પણ એ ઘર હતા. બટ હવે મકાન મહેલ જેવા થયા, બટ એ ઘર નથી રહ્યા. 5 BHK બંગલોની અંદર જો ઘરના 4 કે 5 સભ્યો બેસીને કેમ છો મજામાં એવી વાત દિવસમાં એકવાર ના કરી શકતા હોય, દિવસ કેવો રહ્યો એ શેર ના કરી શકતા હોય, તો એ મહેલ શું કામનો? 100%. ન્યુક્લિયર ફેમિલીના પ્રશ્નો એટલા બધા વધ્યા કે આજે ન્યુક્લિયર ફેમિલી થવાના કારણે આપણે સૌ જાણીએ છીએ કે ડિપ્રેશન 5-7 ફેમિલી મેમ્બર્સ એક સાથે રહેતા હોય એવા ઘરમાં નથી. જ્યાં બાળકને પર્સનલ મોટો રૂમ આપવામાં આવે, એકલું પડી જાય બાળક, સારામાં સારી કંપનીનો મોબાઈલ, સારામાં સારી કંપનીનું લેપટોપ આપવામાં આવે, તેવા ઘરની અંદર તમને ડિપ્રેશનના કેસ વધારે જોવા મળશે. અને આ મારી વાત નથી, તમે સારામાં સારા ડોક્ટરને જઈને મળો, સાયક્રેટિસ્ટને જઈને મળો, 100 કરોડનું એમ્પાયર હોય, પણ ઘરની અંદર બાળક ડિપ્રેશનમાં હોય કારણ કે એને સાંભળવા માટે ઘરમાં કોઈ છે જ નહીં. 100%. આવા ઘરની અંદર સમસ્યાઓ છે. જોઈન્ટ ફેમિલી હોય, ઘરની અંદર 10-12 જણાનું ફેમિલી રહેતું હોય, કદાચ અઠવાડિયામાં એકવાર ઝઘડો બી થતો હોય, બટ આવા ઘરની અંદર તમે જોજો ડિપ્રેશનના કેસ ઓછા જોવા મળશે. નથી એવું નથી કહેતો, પણ આ બધી નાની મોટી સમસ્યાઓ છે જેને એડ્રેસ કરવાની જરૂર છે. એટલે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે, તમારો જે પ્રશ્ન છે એ હું એવું ચોક્કસથી કહીશ કે સમાજે આઈક્યુ લેવલ ઉપર ખૂબ કામ કર્યું, બટ ઇમોશનલ ક્વોશન્ટ અને સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ ઉપર કામ કરવાની ચોક્કસથી જરૂર છે, એવું હું ચોક્કસથી માનું છું. તો જે બી પેરેન્ટ્સ સાંભળતા હોય એ અક્ષય સરની વાત લેજો અને તમારા બાળકો સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવાનું રાખો તો વધારે સારું. અને ટાઈમ સ્પેન્ડ કરવાનો મતલબ એ નથી કે હું મારી બાજુમાં મારા બાળકને બેસાડું છું. એક ટોપિક ક્રિએટ કરો. ટોપિક કેવા હોવા જોઈએ? ચાલ બેટા આજે આપણે ભગવાન રામની વાત કરીએ. ભગવાન રામની અંદર એને ક્વેશ્ચન થશે બાળકને
કે એવી શું જરૂરિયાત આવી કે ભગવાન રામે કૈકેયીએ એમના માટે આપેલા જે શ્રાપ હતા કે એમનું જે વરદાન હતું કે હવે તું માંગ તને માંગે તે આપીશ, તો એ વરદાનની સાર્થકતા લેવા માટે ભગવાન રામે વનવાસમાં જવાની શું જરૂર પડી? એ તો રામ ભગવાન હતા ને, હા હા એમને જીવનમાં આટલી તકલીફ લેવાની શું જરૂર પડી? ભગવાન કૃષ્ણએ 14 વર્ષની ઉંમરે પરિવારથી દૂર જવાની શું જરૂર પડી? એ તો ભગવાન હતા. એ ભગવાન હતા, એમને પોતાની પ્રેમિકાથી દૂર જવાની શું જરૂર પડી? આજના નવયુવાન પોતાની પ્રેમિકા ન મળે ને સુસાઇડ સુધીના વિચાર કરે છે. એમણે વિચાર કરવાની જરૂર છે કે ભગવાન કૃષ્ણએ રાધાનો વિલય કરવાની ક્યાં, વિલાપ કરવાની ક્યાં જરૂર હતી? આ બધા પ્રશ્નો ફેમિલી તરીકે પેરેન્ટે એડ્રેસ કરવાની જરૂર છે. આ બધા ટોપિક્સ છે જે રોજ જમ્યા પછી બેસીને વાત કરવાની જરૂર છે. તો એ પરિવાર ક્યારે તૂટશે નહીં. એટલે પેરેન્ટ્સ સૌથી વધારે મહત્વની બાબત એ છે કે આપણી પાસે આપણા શાસ્ત્રો, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન શંકર, આપણી જે સંસ્કૃતિની એટલા બધા ટોપિક્સ છે. 2 જન્મ લઈએ ને તો બી રોજની 30-35 મિનિટ એક અલગ અલગ ટોપિક ઉપર એ ચર્ચા તો હવે થાય છે. વિલુપ્ત થતું ગયું છે. એ જે જૂના જે કહાનીઓ, કિસ્સા કહેવાનું તો ખતમ જ થઈ રહ્યું છે. હવે બધા મોબાઈલમાં જ વળગ્યા છે. પણ ઠીક છે, હવે સાંભળે પેરેન્ટ્સ તો સારું તમારા બાળકો અને તમારા બધા માટે. સર એવું નથી, હું એક ભારતના એક નાગરિક તરીકે હું એવું માનું છું કે દરેક પેરેન્ટમાં આવી જ પ્રોબ્લેમ છે એવું નથી. મેજોરિટી પણ જે સારું છે ને તે ફેમિલીઝને આદર્શ રાખવાની જરૂર છે. હું એવું ચોક્કસથી માનું છું. અને કદાચ આ વાત સાંભળીને 4, 5, 10, 50, 100 પેરેન્ટ્સની અંદર પરિવર્તન આવશે તો આપણે સમાજની અંદર એક નાનકડું કન્ટ્રીબ્યુશન આપવાનો આપણો જે સંકલ્પ છે તેની સાર્થકતા સુધી આપણે પહોંચી શકીશું. 100%. તો અક્ષય સર, પાછા મેથ્સ ઉપર આવીએ આપણે. તમારી પાસે 5 વર્લ્ડ રેકોર્ડ છે, તો એ કયા કયા છે? મતલબ કઈ રીતે તમને એ વર્લ્ડ રેકોર્ડ મળ્યા અને શેના ઉપર છે? મતલબ એકચ્યુઅલી વર્લ્ડ રેકોર્ડની વાત કરું સર તો ઘડિયા મારી એક પ્રિય ગણિત વિષયની પ્રિય એક વિભાવના છે. ઘડિયા બાળપણથી એક જ સિસ્ટમ વર્ષોથી ચાલતી આવેલી. જેણે આપણને ઘડિયા ભણાવ્યા એ પણ એ જ મેથડથી ભણ્યા. એમને જેણે ઘડિયા ભણાવ્યા એ પણ એક જ સિસ્ટમથી ભણ્યા. 4 એકા 4, 4 દુ 8. બાળકને ખૂબ મજા આવે, શાંતિ લાગે, સંતોષ લાગે જ્યારે બાળક એક વાક્ય બોલે આ ઘડિયામાં, 4 દાન 40. એનો ટોન જ એવો બનાવી દીધો કે ચાલો 4નું પૂરું, હવે 5નું ચાલુ કરવાનું. 8 નવા બોલવા માટે બાળકે 8 એકા 8 થી લઈને 8 64 સુધી બોલી 8 નવા 72 સુધી જવું પડે. સૌથી મોટી સમસ્યા ત્યાં આવીને ઊભી રહે કે બાળકને એ જ નથી સમજાતું, પેરેન્ટ્સને એ જ નથી સમજાતું કે ઘડિયા ગોખવાની વસ્તુ નથી, ઓબ્ઝર્વ કરવાની વસ્તુ છે. તો મેં ઘડિયાથી શરૂઆત કરી. મને 5મા ધોરણમાં 5નો ઘડિયો નહોતો આવડતો અને મેં કારણ ચકાસ્યું કે શા માટે મને નથી આવડતું. તો મેં એક ફેક્ટર ઓબ્ઝર્વ કર્યું. એ ફેક્ટર હતું ઓબ્ઝર્વેશનમાં ક્યાંક કમી છે, એને સુધાર્યું. તો જે કેલ્ક્યુલેટરમાં પોસિબલ જ નથી એના મારા વર્લ્ડ રેકોર્ડ બનાવી શક્યો. કઈ રીતે તમને આમ? હું એક એક્ઝામ્પલ તમને આપું. તમે અત્યારે વી હેવ નોટ ડિસાઇડેડ એનીથિંગ. અને અમે કોઈ જ પહેલાથી મેં સરને ક્વેશ્ચન નથી આપ્યા. ઇવન મેં સામેથી રિક્વેસ્ટ કરી છે. આઈ શુડ એક્સેપ્ટ ઓન રેકોર્ડ કે મેં એમને કીધું છે કે મને પોડકાસ્ટને લગતા કોઈ પણ ક્વેશ્ચન્સ એડવાન્સમાં નથી જોઈતા. ટ્રુ. તમે જે હોય જે મને પૂછો નેચરલી પૂછજો, હી વિલ એક્સેપ્ટ. નાઉ ધ થિંગ ઇઝ, તમે 4 અંકની કોઈ પણ રેન્ડમ સંખ્યા બોલો, 0, 1, 2, 3, 4 એવી નહીં, એકદમ રેન્ડમ. 1285. 1285. 257 ગુણ્યા 5 કરવાથી 1285 આવે. વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ હું નંબરને એનાલિસિસ કરી શકું છું. કઈ રીતે? ચાલો નંબર ચેન્જ કરો, 1285 ભૂલી જાઓ. 6689. એકદમ રેન્ડમ સંખ્યા છે આ પણ. 6689 ટેકનિકલી જોવા જઈએ સર તો લગભગ હું માનું છું ત્યાં સુધી આ એક અવિભાજ્ય સંખ્યા છે. કદાચ આમ તેમ હોય તો આઈ એમ રિયલી સોરી. બટ સર તમે 12500 53.512% શોધશો તો તમને 6689 મારું માઇન્ડ 24/7 હું નંબર્સમાં જ રાખી શકું છું. ચેક કરજો ભાઈ, એટલે આપણને ખ્યાલ આવે. કેલ્ક્યુલેટરમાં ચેક કરો, 12500 ગુણ્યા 53.512. યસ, ટોટલી 6689. હા.
આઈ કેન કીપ માય સેલ્ફ ઇન ટુ નંબર્સ ફોર 24/7. મારા રિવર્સ કેલ્ક્યુલેશનના પર વર્લ્ડ રેકોર્ડ છે. એટલે તમે કેલ્ક્યુલેટર હાથમાં લો 2 મિનિટ માટે. યસ યસ આઈ ડોન્ટ નો હાઉ તમે આને કેવી રીતે શોકેસ કરશો, પણ તમે કોઈ પણ 4 અંકની સંખ્યા લખો. મને નહીં કહેતા તમે શું લખ્યું છે. હા તમે શું લખ્યું છે મને ખ્યાલ નથી. હું કેમેરામાં બતાવી દઉં. બિલકુલ. તમે તે સંખ્યાનો ગુણાકાર કોઈ પણ એક અંક વડે કરી નાખો. 2 થી 9 માં કોઈ પણ. ઓકે 0 ને 1 વડે ગુણાકાર નહીં કરતા. હા હા ઓકે તમે જવાબ બતાવી દો. મને તમારો પ્રશ્ન ન ખબર હોય સર, તો મને તમારો જવાબ તો કેવી રીતે ખબર હોય? કેલ્ક્યુલેટર બી તમને ક્વેશ્ચન પરથી જવાબ કહી શકે, જવાબ ઉપરથી સવાલ ના કહી શકે. તમારો જે જવાબ આવ્યો તે શેર કરો. 62,760. 62,760. તમે સર 7845 into 8 કર્યું છે. 7 8 યસ હું પોતે જ ભૂલી ગયો. સો તમારા આન્સર ઉપરથી ક્વેશ્ચન, અને મેં તો તમને સર 4 અંક લખવાના સર કીધા. કઈ રીતે આટલું ઝડપી કર્યું યાર, મને નવી લાગે છે. તમે મને ક્વેશ્ચન પૂછ્યો વર્લ્ડ રેકોર્ડ શેના છે. મારા વર્લ્ડ રેકોર્ડ રિવર્સ મલ્ટિપ્લિકેશન, આન્સર ઉપરથી ક્વેશ્ચન. આટલું પણ આટલી લાંબી સંખ્યાનું તમે કઈ રીતે રિવર્સ કેલ્ક્યુલેશન કરી દીધું વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં? ટેક્સ્ટબુક થી બિયોન્ડ જવાના સંકલ્પે આ વસ્તુ સાકારિત કરી છે. વૈદિક ગણિત, વૈદિક મેથ્સ બહુ જ સરસ છે, પણ ભગવાનની સાક્ષીએ કહું છું હું નથી શીખ્યો. મેં તે સમયે વૈદિક ગણિતના 5 કન્સેપ્ટ શીખ્યો અને ભણાવ્યા પણ બાળકોને. પણ મને એમ થયું કે જો હું મારું પોતાનું રિસર્ચ નહીં કરું તો મારે બીજાનું ભણાવવાનો કોઈ મતલબ નથી. એટલે હું વૈદિક ગણિત બહુ વધારે ડીપમાં ક્યારે નથી શીખ્યો. મેં મારું પોતાનું રિસર્ચ કર્યું, પોતાની મેથડ્સ બનાવી, અને મને જે ગણિત આવડ્યું છે તેને મેં બ્રેઇન પરથી જમીન ઉપર ઉતારવાનો પ્રયાસ કર્યો છે. એટલે મારો જે તમને મેં 4 અંક લખવાના કીધા, જે તમે 7845 લખ્યા, એનો મારો 7 ડિજિટ નો વર્લ્ડ રેકોર્ડ છે. અને આઈ થિંક 3 સેકન્ડમાં તમે જવાબ આપેલો. 3 સેકન્ડ, અને ઘણામાં તો મને આન્સર પતે ને ક્વેશ્ચન મારા રેડી હોય છે. જેમ કે તમે 1285 કીધા તો મેં તો 1 બી સેકન્ડ નથી લીધું. મારી પાસે આન્સર રેડી જ હતો. સો સમય મારી માટે એવું કંઈ નથી કે હું 3 સેકન્ડ કે 5 સેકન્ડ, ઘણી વાર તો મને જવાબ મારી આંખની સામે દેખાય છે અને તરત હું બોલી શકું છું. મને ટોટલી શોકિંગ લાગી રહ્યું છે કે કોઈ માણસ કઈ રીતે આટલું યાદ રાખી શકે, મતલબ આટલું ઝડપી જવાબ આપી શકે. તો તમારા બધા જ વર્લ્ડ રેકોર્ડ રિવર્સ કેલ્ક્યુલેશનમાં જ છે? રિવર્સ કેલ્ક્યુલેશનમાં મારા 4 છે. રિવર્સ પર્સન્ટેજ છે, 3 વર્લ્ડ રેકોર્ડ રિવર્સ મલ્ટિપ્લિકેશનના, 1 વર્લ્ડ રેકોર્ડ રિવર્સ પર્સન્ટેજનો, અને 1 વર્લ્ડ રેકોર્ડ હાઈએસ્ટ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ્સ ઇન મેથ્સ ડે સેલિબ્રેશન. અમે રાજકોટ જિલ્લામાં મેથ્સ ડે સેલિબ્રેટ કરેલો આજથી 2 વર્ષ પહેલાં, અને 15,000 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું અને મેથ્સ ડે એક અલગ રીતે સેલિબ્રેટ કર્યો. અમે વિદ્યાર્થીઓની અંદરથી ગોખણપટ્ટી, ઘડિયાની અંદરથી ગોખણપટ્ટી દૂર કરવાનો સંકલ્પ કર્યો. એક સાથે 15,000 વિદ્યાર્થીઓને અમે 7 દિવસ સુધી ઘડિયા શીખવાડ્યા, ગોખણપટ્ટી વગર કેવી રીતે કરવાના, અને છેલ્લા દિવસે બાળકો 100 સુધીના ઘડિયા મોઢે બોલી શક્યા, કે જેને 20 સુધીના ઘડિયા નહોતા આવડતા, અને વી રજિસ્ટર્ડ અ વર્લ્ડ રેકોર્ડ ધેર. અચ્છા, ગજબના. તમને લાગે છે કોઈ તોડી શકશે? મને નહીં લાગતું કોઈ. હું પ્રાર્થના કરું કે તૂટે આ વર્લ્ડ રેકોર્ડ, અને હું અથવા કોઈ પણ વ્યક્તિ તોડે, કારણ કે વર્લ્ડ રેકોર્ડ એટલે વિશ્વના 192 દેશોની અંદર ભારત પહેલા નંબર ઉપર હોય તો એ હું કરું કે ભારતીય કોઈ કરે, બટ અલ્ટિમેટલી વર્લ્ડ રેકોર્ડ ભારતનો હોવો જોઈએ. તો એવું નથી કે મારો વર્લ્ડ રેકોર્ડ મારો જ રહેવો જોઈએ. સમગ્ર ભારતીયો માટે એક દીવાદાંડી સમાન બની શકીએ કે ભાઈ આવું પણ શક્ય છે, અને કોઈ વ્યક્તિને વિચાર આવશે ભવિષ્યમાં કે ભાઈ આ છે તો લાવ હું બ્રેક કરું, તો યાર ભારતનો વર્લ્ડ રેકોર્ડ ભારત પાસે રહે, એનાથી મોટી ઉપલબ્ધિ મારા માટે બીજી શું હોઈ શકે? તમારું એક મેથ્સ ક્લબ પ્રોગ્રામ તરીકે એક ચાલી છે સંસ્થા, જેને અમે અપગ્રેડ કર્યું છે, એનું નામ આપ્યું અંક વિદ્યા. અચ્છા, ઓકે, હું લખી દઉં. બિલકુલ. તો અંક વિદ્યામાં આઈ થિંક 10,000 લોકોએ 10,000 સ્ટુડન્ટ્સ રજીસ્ટર્ડ છે અત્યારે. 27,000. ઓહો, 27. મારો ડેટા થોડો જૂનો છે, તો એમાંથી તમને કોઈ લાગે છે કે કોઈ? ઘણા બધા વિદ્યાર્થીઓ, હું ઘણી વખત પેરેન્ટ્સ સેમિનાર પતે, પેરેન્ટ્સ આ બધું જુએ એટલે મને ક્વેશ્ચન પૂછે કે અમારે બાળકને અક્ષય ખત્રી જેવો બનાવવો હોય તો શું કરવાનું? એટલે હું જવાબ આપું કે કશું જ નહીં કરવાનું. બાળક મારા કરતાં ઓલરેડી હોશિયાર છે. હું તમને એની સાબિતી આપું. પહેલી સાબિતી, 5મા ધોરણમાં આજના વિદ્યાર્થી મિનિમમ 10 સુધીના ઘડિયા મોઢે બોલે છે, કારણ કે બીજા ત્રીજા ધોરણથી એટલી બધી વખત રિપીટ કરવામાં આવે. હું મારું જ એક્ઝામ્પલ લઉં ને, તમે મને 5નો ઘડિયો નહોતો આવડતો, તો તમારું બાળક ઓલરેડી મારા કરતાં તો એડવાન્સ ઓલરેડી છે, તો મારા સુધી શું કામ પહોંચાડવું છે? એને સાચી ડિરેક્શન આપશો. હું ગેમ રમવાની શરૂઆત કરી સંખ્યાઓને લગતી, તો એ ગેમ રમતા રમતા હું ગણિત શીખી શક્યો. બાળકને ગેમ રમવાની આદત પાડીએ,
એને કંઈક અલગ રીતે ગણિત ભણાવવાની શરૂઆત કરીએ, ટેક્સ્ટ બુકના 200-300 પેજમાં ગણિત નથી. આ વિચારી લઈએ અને સ્વીકારી લઈએ. આ સ્વીકારવાની શરૂઆત પેરેન્ટ તરીકે કરીશું તો બાળકની માર્કશીટ આપણા માટે મેટર નહીં કરે. જો આજે હું એને કંઈ કન્સેપ્ટ શીખવાડું, એ કન્સેપ્ટ એને જીવનમાં ક્યાં કામ લાગવાનો છે એ નથી ખબર, તો અક્ષય ખત્રીના 5% બી નહીં બનશે. અને જો એને ખબર હશે કે મારો બાળક આજે જે કન્સેપ્ટ ભણ્યો એ રિયલ લાઈફમાં એને ક્યાં કામ લાગશે, તો કદાચ અક્ષય ખત્રીના 100 ગણું એડવાન્સ બાળક પણ તૈયાર થઈ શકશે. 100%. તો સાહેબ કોઈ બી શીખી શકે? મતલબ આ મારો ફ્રેન્ડ છે એ થોડો મેથ્સમાં વીક છે એવું એનું માનવું છે, તો એ એમાં સુધારો કરી શકે, મતલબ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે? બિલકુલ. છેલ્લા 2.5-3 વર્ષથી ઘણા અમેરિકાના અને ઘણા ઇન્ડિયાના એવા પેરેન્ટ્સ છે કે એવા પેરેન્ટ્સના પેરેન્ટ્સ છે કે જેઓ મારી પાસે ગણિત રેગ્યુલરલી શીખી રહ્યા છે આજે પણ. તો શીખવાની કોઈ ઉંમર નથી, પણ આપણે છે ને હવે એક એજ પરથી આપણે એવું વિચારવા માંડીએ કે આ શીખીને મારા બેંકમાં કેટલું બેલેન્સ વધશે. એક એજ પછી આપણે એવી માનસિકતામાં આવી જઈએ. હા. એના કારણે આપણને કઈ નવી વસ્તુ ત્યારે જ શીખીએ છીએ જ્યારે એ આપણી સેલરી વધારી શકે. આમ અંદરથી મજા આવે છે એ શીખવાની ભાવના બાળકો સુધી મર્યાદિત હોય છે. એટલે નવા એક ઉંમર પછી આપણે નવું નથી શીખતા, એવી વાત છે. અચ્છા, તો તમે ઓવરઓલ બધાને શીખવાડો છો? બિલકુલ. અમારી કોઈ એ શીખવા માટેની એજ લિમિટ, અમે અપર લિમિટ બાંધી નથી. કોઈ પણ શીખી શકે આને. અંક વિદ્યા વિશે થોડું જણાવો તો સારું તમે, કે અંક વિદ્યામાં કઈ રીતનું શું ટ્રેનિંગ હોય છે, કઈ રીતનું ઓનલાઈન ઓફલાઈન કઈ રીતની બેચીસ હોય છે? સૌથી પહેલું તો અંક વિદ્યા એ કોઈ કોર્સ નથી. અચ્છા. અંક વિદ્યા એ વિચાર છે. અંક રિપ્રેઝન્ટ્સ મેથ અને વિદ્યા રિપ્રેઝન્ટ જીવન વિદ્યા. ગણિતના દરેક કન્સેપ્ટની સાથે જીવન વિદ્યા જોડતું ગણિત એટલે અંક વિદ્યા. આપણી હમણાં જ 5-10 મિનિટ પહેલાની એક વાતની અંદર આપણે 3 શબ્દો બોલ્યા, આજનો સમાજ ક્યાં જઈ રહ્યો છે. એની અંદર મેં જવાબ આપ્યો કે આપણે આઈક્યુ તો ખૂબ વધાર્યો, બટ આપણે ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટથી દૂર જતા રહ્યા. મેથ શીખવાડવાનું મૂળભૂત કારણ છે બાળકની બુદ્ધિ, તાર્કિક ક્ષમતા અને નિર્ણય ક્ષમતાને વધારવી, જેનાથી બાળકનો અલ્ટિમેટલી આઈક્યુ વધારવો એ ગણિતની વિચારધારા છે. જો હું ગણિતની વિચારધારાના આઈક્યુ લેવલની સાથે જ જો હું ઇમોશનલ ક્વોશન્ટ અને સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટને જોડી દઉં, તો હું એવું જનરેશન તૈયાર કરી શકું કે જે વ્યક્તિની અંદર આઈક્યુ તો હોય બટ ઇક્યુ અને એસક્યુની કમી ના હોય. એટલે અંક વિદ્યા એ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, ઇમોશનલ ક્વોશન્ટ અને સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટને બેલેન્સ કરતું એક ગણિત છે કે જે આવનારા ભવિષ્યને એવી જનરેશન આપવા માંગે છે કે જેની અંદર બુદ્ધિની સાથે સાથે સમજદારી હોય. બાળકને બેંક બેલેન્સ વધારવાનું તો ડ્રીમ હોય, બટ કોઈનું ખોટું કરીને બેંક બેલેન્સ વધારવાનું ડ્રીમ ના હોય. એ બાળકને સમાજની અંદર સારામાં સારો બિઝનેસમેન કે આર્કિટેક્ટ, એન્જિનિયર કે સિવિલ એન્જિનિયર બનવાની તો ભાવના હોય, બટ લો ક્વોલિટીની સિમેન્ટ વાપરીને સિવિલ એન્જિનિયર બનવાની ભાવના એ બાળકમાં ના હોય. એને કલેક્ટર બનવાની ભાવના હોય અંક વિદ્યાના વિદ્યાર્થીને, બટ એ કરપ્શનથી હું મારું પોતાનું મોટું એમ્પાયર કરું એવી ભાવના ના હોય. એવા જનરેશન અમારે તૈયાર કરવી છે. એ અંક વિદ્યાની મૂળ વિચારધારા છે. સો મતલબ બેઝિકલી યુ આર ડુઈંગ અ ગ્રેટ કમ્યુનિટી, મતલબ યુ આર બિલ્ડિંગ અ ગ્રેટ કમ્યુનિટી. એક એવી કોમ્યુનિટી કે જેની જરૂર છે સમાજને. ગ્રેટ બનાવવાવાળા તો આપણે કોણ? ગ્રેટ તો ભગવાને આપણને બનાવ્યા જ છે. તમે લીડ કરી રહ્યા છો તો બનશે જ ગ્રેટ. મેં તમને ઓલરેડી એક શબ્દ વાપરો, આપણે તો નિમિત્ત બનવું છે, જે નિમિત્ત બનવાના કારણે આ કરી રહ્યા છીએ અમે. તો ઓવરઓલ ઇન્ડિયાથી આટલા સ્ટુડન્ટ છે કે ગુજરાતના જ છે બધા? ઓવરઓલ વર્લ્ડની અંદર અમારી પાસે 27,000 બાળકો છે, જે ઘણા ઓનલાઈન અમારી પાસે આઉટ ઓફ ઇન્ડિયાના, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, તેના વિદ્યાર્થીઓ અમારી પાસે ઓનલાઈન જોડાઈ રહ્યા છે. તો ભાઈ તમે આ ઇન્સ્પિરેશન ક્યાંથી લો છો આટલી? મતલબ ઓવરઓલ હુ ઇઝ યોર ઇન્સ્પિરેશન? મારા જીવનની અંદર મારી માટે 3 વ્યક્તિ સૌથી વધારે મારા ઇન્સ્પિરેશન ગણી શકો, રોલ મોડલ ગણી શકો. સૌથી પહેલા મારા ગુરુજી હરિહરિપ્રસાદ સ્વામીજી, જે હજી પણ એમની ચેતનાનો હું અનુભવ કરું છું કે કંઈ પણ વિચાર આવે, નેગેટિવ વિચાર આવે, તો હું યાદ કરું છું કે મારી સાથે મારા ભગવાન સ્વામિનારાયણ છે. બીજા ઇન્સ્પિરેશન ડૉક્ટર અબ્દુલ કલામ, કે જેમણે કીધું કે હું આવનારા ભવિષ્યમાં એવું નથી ઈચ્છતો કે મને આવનારી જનરેશન રાષ્ટ્રપતિ તરીકે યાદ રાખે, વૈજ્ઞાનિક તરીકે યાદ રાખે, લેખક તરીકે યાદ રાખે. હું ઈચ્છું છું કે આવનારી જનરેશન મને એક શિક્ષક તરીકે યાદ રાખે. એક શિક્ષક ધારે ને તો એક જનરેશન ક્રિએટ કરી શકે, અને આનું લીડ કર્યું ડૉક્ટર અબ્દુલ કલામે. અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારા માતુશ્રી, કે જેમના માટે હું કંઈક કરવા માંગુ છું, જેમને ગર્વ થાય તેના માટે હું કંઈક કરવા. એમને થતું જશે ને અત્યારે કે મારો
દીકરો રશિયામાં જઈને શું નામ હતું સાહેબ શું? જે રીતે આપણા ત્યાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હા. શો છે તેવી રીતે રશિયાનો શો છે ધ ઇન્ક્રેડિબલ પીપલ. અચ્છા. વર્લ્ડના જે લોકો છે, વર્લ્ડની અંદર જેમણે કંઈક નવું કર્યું છે પોતાના ક્ષેત્રમાં, આવા લોકોને પ્લેટફોર્મ આપવાનું કામ આ શો દ્વારા કરવામાં આવે છે. ત્યાં હું ભારતના ગણિતને રિપ્રેઝન્ટ કરી શક્યો છું. તો તમારી મમ્મીને બહુ પ્રાઉડ થતું હશે કે મારો દીકરો આટલા પોડકાસ્ટમાં, આટલા શોઝમાં, અને ઓવરઓલ તમે જે સેમિનાર સ્કૂલમાં જઈને લો છો એ તો કાઉન્ટ થઈ શકે એમ જ નથી. તો જર્ની છે સર, અને જર્નીની અંદર તમે પણ મારા વતી પ્રાર્થના કરજો કે જર્ની ખૂબ સારી રહે અને ભારતના ગણિતને વિશ્વમાં પહેલા નંબર ઉપર પહોંચાડવામાં એક નાનું માધ્યમ હું પણ બની શકું. બહુ સારું જ કામ કરી રહ્યા છો સાહેબ. એક તો ગણિતનો ડર હોય છે સાહેબ બધાને, કે મારા પપ્પા બેઝિકલી મને કહેતા, મતલબ અત્યારે બી કહે છે કે તમને કંઈ આવડે ના આવડે, ગણિત અને ઇંગ્લિશ આવડવું જોઈએ. ઇંગ્લિશ ફોર કમ્યુનિકેશન એન્ડ મેથ્સ ફોર ડેલી તમે મતલબ ગણતરી કરી શકો રોજિંદા જીવનની. તો આઈ થિંક એ સાચું છે એમનું, કે તમારી સામે કોઈ બીજો વ્યક્તિ આવી ગયો જે બહારની કન્ટ્રીનો છે, પણ તમે કમ્યુનિકેશન નથી કરી શકતા ઇંગ્લિશમાં, તો એ પછી કટ ઓફ થઈ જાય પ્રોપરલી. અને મેથ્સ તો અક્ષય સર છે જ. હું તમારી સાથે સહમત છું. એક વાત ખાલી જોડવા માંગુ છું. તમે એક શબ્દ બોલ્યા ગણિતનો ડર. હા. તમે ગૂગલ પર પણ સર્ચ કરશો મેથ ફોબિયા, તો આખા તમને મેથ ફોબિયાને લગતા સ્ટેટિસ્ટિક્સ ને બધું જ મળશે. હા. મને 1 મિનિટ નોટ આપશો તમે? યસ. હું એક ઇમેજિન કરાવડાવું તમને. સર કઈ મને ક્વેશ્ચન ના પૂછી લેતા. જસ્ટ ઇમેજિન, આપણે બધા જો આ ઝૂમ કરીને એડિટિંગમાં બતાવે, આ તમારું બેંક બેલેન્સ હોય સર, તો આને શબ્દોમાં વાંચો ને. મારે પહેલા ગણવું પડશે. આપણે ચાલુ કરીએ ને, એકમ, દશક, 100,000. યુ દસ ટેક યોર ટાઈમ. 635 કરોડ. 635 કરોડ 53,19,607. આ સંખ્યા નાની છે કે મોટી છે સર? બહુ મોટી છે. બહુ મોટી છે, કારણ કે મેં બેંક બેલેન્સ કીધું. હા. હવે હું તમને આ જ નંબર આપું. જસ્ટ ઇમેજિન સર કે આ જ નંબર છે, મેં કંઈ જ ચેન્જ નથી કર્યું. આ તમારો મોબાઈલ નંબર છે. કેવી રીતે વાંચશો સર? બે આંકડામાં. હા, વાંચો. 63 55 31 96 07. નાનો છે કે મોટો છે? નોર્મલ. હા. નાનો. સર એ જ નંબર છે. કોઈ પણ પ્રકારનો જે ભણવાને લગતો ડર છે ને, એ સાયકોલોજીકલ છે. મારે તો ખાલી આટલું જ સાબિત કરવું હતું. નંબર એ જ છે. હા. બટ સાયકોલોજી શું હતી? આ તો બેંક બેલેન્સ છે, તો 635 કરોડ 53,19,607 થઈ ગયો. પણ એ જ નંબર જ્યારે મોબાઈલ નંબર બની ગયો ને આપણી માટે, તો એ નોર્મલ બની ગયો. એક શિક્ષકનું કામ માત્ર આટલું જ છે. કોઈ પણ ટોપિકને છે ને નોર્મલ ફીલ કરાવવાની જરૂર છે. મને એક સરસ મજાના મારા મિત્ર પત્રકાર, વડીલ પત્રકારે મને ક્વેશ્ચન પૂછ્યો કે તમે ગુજરાતની અંદર આટલા બધા વિદ્યાર્થીઓને મળો છો, તમારો અનુભવ શું છે? વિદ્યાર્થીઓનો પ્રિય વિષય કયો હોય છે ગુજરાતમાં? બહુ ક્યુરિયોસિટીથી એમણે ક્વેશ્ચન પૂછ્યો. એટલે ભગવાને વિચાર આપ્યો અને મેં સહજ રીતે એને કીધું કે સર, પ્રિય વિષય નથી હોતો, પ્રિય શિક્ષક હોય છે. વાહ. બાળપણની અંદર જે શિક્ષકે આપણને અમુક ટોપિક ખૂબ જબરજસ્ત રીતે ભણાવ્યા, રમતા રમતા ભણાવ્યા, આપણને એમ થતું કે પીટી નો લેક્ચર હોય ને ભાઈ, તો પણ આ શિક્ષકનો લેક્ચર કદાચ એક્સ્ટ્રા બી આવી જશે ને તો મારે ભરવો છે. પ્રાથમિક શિક્ષણ 7મા 8મા ધોરણ સુધી હવે તો ફિક્સ થયા શિક્ષકો અમુક ધોરણોમાં, પણ માની લો કે આ વર્ષે રમેશભાઈ નામના શિક્ષક તમને ખૂબ ગમ્યા, કે જેને તમને ગણિત ભણાવ્યું. મેનેજમેન્ટે નિર્ણય લીધો કે આ વખતે 6ઠ્ઠામાં તમે હતા, 7મામાં રમેશભાઈ તમને ગણિત નહીં ભણાવે, વિજ્ઞાન ભણાવશે. પણ બીકોઝ રમેશ સર તમારા પ્રિય વિષય શિક્ષક હતા એટલે તમને ગણિત ગમતું હતું. હું શ્યોર છું જો આવતા વર્ષે રમેશ સર તમને વિજ્ઞાન ભણાવતા હશે ને, તમારો પ્રિય વિષય વિજ્ઞાન હશે. હા, 100%. શિક્ષકે છે ને બાળકોના પ્રિય બનવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર છે, અને એના માટે છે ને શિક્ષકોએ પ્રિપેરેશન કરવાની જરૂર છે. હોમવર્ક બાળકો કરતાં વધારે શિક્ષકોએ કરવાની જરૂર છે. હું એક એક્ઝામ્પલ તમને આપું. હું એક દિવસ મારા ઘરના ઓટલા ઉપર બેસેલો અને બેસીને વિચાર કરતો હતો. એક કૂતરું આવ્યું ત્યાં બાજુમાં. કૂતરાને મેં ક્વેશ્ચન પૂછ્યો કે સાંભળ, કાલે બપોરે 2:30 વાગે તારું શું પ્લાન છે? કૂતરાએ મારી સામે જોયું, જવાબ ના આપ્યો.
એટલે મને લાગ્યું ક્વેશ્ચન નહીં સમજાયો હોય. મેં કીધું સારું ચાલ, પરમ દિવસે સાંજે 4 વાગે તારો શું પ્લાન છે? કૂતરો ફરીથી કઈ જવાબ આપ્યો. કદાચ મને ભગવાને સમજણ ઓછી આપી હશે, બુદ્ધિ ઓછી આપી હશે. થોડી વાર રહીને રિયલાઇઝ થયું કે જવાબ ના આપે એને ના ખબર હોય, એ જાનવર છે કે 2 દિવસ પછી એને શું કરવાનું છે. પણ ઘણા વ્યક્તિઓ પાસે પણ આનો જવાબ નથી હોતો. શિક્ષકને નથી ખબર હોતી કે પરમ દિવસે મારે કયા ટોપિકનું શું ભણાવવાનું છે. હા, 100%. મારે આવતીકાલે આ ટોપિક ભણાવવા માટે શેનું એક્ઝામ્પલ બાળકને આપીશ તો એને મજા આવશે. આની પ્રિપેરેશન તો શિક્ષકો પાસે પણ નથી. તો ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા, મનુષ્યને એક જનરેશન ક્રિએટ કરી શકીએ તેવી ઓપોર્ચ્યુનિટી આપીને શિક્ષક બનાવ્યા. જો આપણને એ જ નથી ખબર કે કયા ટોપિકમાં હું કયું એક્ઝામ્પલ આપીશ, એનું હોમવર્ક જ આપણી પાસે નથી, તો ખૂબ મોટો પ્રશ્નાર્થ છે. શું આપણને શિક્ષક બનવાનો અધિકાર છે? કડવું લાગશે પણ આને વિચારજો બીજી રીતે. હવે હું પ્રિપેરેશન નથી કરતો, બહુ સારા લેવલના શિક્ષકો પ્રિપેરેશન કરીને જાય છે, પણ જે નથી કરતા એ ખાલી એકવાર પ્રિપેરેશન કરીને આવી રીતે જજો ક્લાસમાં, અને પછી જોજો વિદ્યાર્થી તમને કેવી રીતે સાંભળે છે. 35, 40, 50 મિનિટની પ્રિપેરેશન ઓન પેપર લઈને જો કરવામાં આવે ને, તો ક્લાસરૂમમાં જવામાં આવે ને, વિદ્યાર્થી તમારી રાહ જોતા થઈ જશે. એને તમે પ્રિપેરેશન કરો. આજે હું તો કહું 2-3 જોક્સ પ્રિપેર કરીને જાઓ. આજે હું આ જોક કહીશ બાળકોને. તમે 4 દિવસ જોક્સ કહેવાની આદત પાડશો ને, 5મા દિવસે ખાલી જાણી જોઈને ભૂલી જજો જોક્સ કહેવાનું. તમારો લેક્ચર જશે ને, બાળક તમને આવીને કહેશે, સર આજે તો તમે જોક જ ના કીધો. 100%. અને હું એગ્રી કરી શકું, બીકોઝ મારા ફાધર પ્રોફેસર છે. તો એ હજુ બી જ્યારે એમને ભણાવવાનું હોય તો આગલા દિવસે પ્રિપેર કરવા બેસે કે ભાઈ કાલે શું ભણાવવાનું છે, શું કહેશો, નવો ક્લાસ હોય કે જૂનો હોય તો બી એ ભણાવે છે. તો હું પૂછું પપ્પાને કે શું જરૂર છે પપ્પા, હવે આટલા તમે 20 વર્ષથી ઇકોનોમિક્સ ભણાવો છો તો તમને તો આવડતું જ હશે, તમારે ક્યાં જરૂર છે? તો કે નહીં, મારે બી પ્રિપેર થવું પડે, કારણ કે હવે છોકરાઓ બી પ્રિપેર થઈને આવી રહ્યા છે, તો મારે એમના કરતાં વધારે પ્રિપેર થવું પડે. તો આ 100% એગ્રી કરું છું હું તમારી સાથે. અને સર બીજી એક સરસ મજાની વાત મને યાદ આવે છે કે એક વખત એક શિક્ષકે મને ક્વેશ્ચન પૂછ્યો કે સર આ બોર્ડ મારેલા હોય છે મોટા મોટા, 17 વર્ષના અનુભવી, 20 વર્ષના અનુભવી, બહુ જ સારી વાત છે, આખી બુક મોઢે હોય સર. મને એમ કે મારા ટ્રેનરે ક્વેશ્ચન પૂછ્યો કે સર આવા જે લોકોને આવા અનુભવી શિક્ષકોને તો કેવી રીતે કમ્પીટ કરી શકાય? એટલે પછી મેં કીધું જો એની અંદર 2 પ્રકારના ટીચર્સ છે. એક જેન્યુઅનલી 17 વર્ષના અનુભવી છે, અને બીજા એવા શિક્ષકો છે કે જેનો અનુભવ 1 જ વર્ષનો છે, 17 વાર રિપીટ થયો છે. વાહ, 100%. જો તમે 17 વર્ષની અંદર દર વર્ષે અપગ્રેડ નથી કરતા ને, તો તમારો એક અનુભવ 1 જ વર્ષનો છે જે ખાલી 17 વાર રિપીટ થયો છે. અને એની સામે દર વર્ષે અપગ્રેડ કરો છો. ગયા વર્ષે આ ટોપિક આ રીતે ભણાવ્યો ને, ચાલો હું આ વર્ષે આ ટોપિક આવી રીતે ભણાવું, આ વર્ષે આ ટોપિક આવી રીતે ભણાવું, તો ઓટોમેટિક 17 વખત એ ટોપિક અપગ્રેડ થશે. 100%. અને બાળકોને ખબર પડશે કે આ શિક્ષક આવ્યા છે ને આજે કંઈ નવું લાવશે. તમારા જે ફાધરની વાત તમે કરી એને હું આવી રીતે જોઈ શકું છું. 100%. ભાઈ તમે ક્યારે કેલ્ક્યુલેટર યુઝ કર્યું છે કે બધું જ મોડે યાદ હોય છે? એવો કોઈ મહાન વ્યક્તિ હું નથી કે મને કેલ્ક્યુલેટરની ક્યારે જરૂર જ ના પડે. ભાઈ તમે ખુદ મિસ્ટર કેલ્ક્યુલેટર નામે કહેવાઓ છો, પણ હું હ્યુમન કેલ્ક્યુલેટર છો તમે. હું તમને એના ઉપર જ લાવું. કેલ્ક્યુલેશનની સ્કિલ મારી પાસે ખૂબ સારી છે ને, તો હું કેલ્ક્યુલેટરનો બીજા વ્યક્તિઓ કરતાં સારો રીતે ઉપયોગ કરી શકું છું. ઘણી વખત કેલ્ક્યુલેટરની સામાન્ય રીતે જે નાની નાની બાબતોમાં જરૂર પડે એમાં મને નથી પડતી, પણ ઘણી બધી બાબતો એવી છે કે જેનો કેલ્ક્યુલેટરનો ખૂબ સ્માર્ટલી ઉપયોગ કરી શકું છું. જેમ કે પર્સન્ટેજની વાત કરીએ આપણે, પર્સન્ટેજના આન્સર મારા ડાયરેક્ટ આવી જાય છે, બટ રિવર્સ પર્સન્ટેજના આન્સર ચેક કરવામાં, પછી પ્રાઇઝ નક્કી કરવામાં, મારા કોર્સની પ્રાઇઝ અમારે એવી રાખવી છે કે જે મિડલ ક્લાસને પોસાય. હવે કોસ્ટ ઇફેક્ટિવ બનાવવા માટે મારે રિવર્સ કેલ્ક્યુલેશન કરવા માટે મારે ઘણીવાર એવી ફી રાખવી પડે કે જે ફી મધ્યમ વર્ગને પોસાય. એક અક્ષય ખત્રી કે જે ગાર્ડનની બહાર બેસીને કિચન વેચતો હોય, એ વ્યક્તિ આજે 25-30-50 હજારના કોર્સ બનાવવા માંડે, તો એ વ્યક્તિ કે જે આજે કિચન વેચતો હશે એ વ્યક્તિ સુધી હું કેવી રીતે પહોંચીશ? 100% નહીં પહોંચી શકાય. તો એની સ્ટ્રેટેજી બનાવવા માટે મારે કેલ્ક્યુલેશન્સ અમુક એવા કરવા પડે કે જે કેલ્ક્યુલેશન માટે મારે કેલ્ક્યુલેટરની જરૂર પડે. એટલે મારે કંઈ એવા મહાન બનવાની જરૂર નથી કે મને કેલ્ક્યુલેટરની જરૂર જ નથી પડતી, બટ હા કેલ્ક્યુલેટરની જરૂર ચોક્કસથી પડે છે. બટ જે નાની નાની વાતોમાં કેલ્ક્યુલેટર યુઝ કરવા પડતા હોય એમાં હવે મારે કેલ્ક્યુલેટરની જરૂર નથી. અચ્છા, અમારે કરવું પડે છે. હું બી તમારો એકવાર મને ઈચ્છા થઈ કે હવે હું બી શીખું તમારી પાસેથી કે કઈ રીતે. દરેક વ્યક્તિ વિદ્યાર્થી જ છે અને શીખવું જ જોઈએ. શા માટે ના શીખવું જોઈએ? ભાઈ તમારા ફ્યુચર્સ ગોલ શું છે? મતલબ
કમ્યુનિટી એક છે, એના સિવાય કંઈ તમે કરી રહ્યા છો ઇન્ડિયા માટે, ગુજરાત માટે, કે તમને ગોલ હોય, ફ્યુચર ગોલ? બે પ્રકારના કોઈ પણ વ્યક્તિએ ગોલ રાખવા જોઈએ. ગ્રહસ્થ જીવન જીવશું, કંઈ સાધુ સંત નથી. હા. એટલે એક ફાઇનાન્શિયલ ગોલ 100%, સ્વાભાવિક રીતે હોય. 100%. બાકી બધી જ વાતો, એક બહુ સરસ મજાનું વાક્ય મેં વાંચ્યું કે તમારા પૈસા બધું જ નથી, બટ આ વાક્ય કહેવા માટે તમારી પાસે ઇનફ બેલેન્સ જોઈએ તો તમારી વાત લોકો સાંભળે. 100%. એટલે ફાઇનાન્શિયલ ગોલ્સ પણ છે. પણ જ્યારે હું શિક્ષક છું ત્યારે મારું પહેલામાં પહેલું ડ્રીમ એ છે કે ભગવાને જો મારી સાથે પક્ષપાતી પ્રેમ કરીને મને એક યુનિક સ્કિલ આપી છે, તો સમાજ માટે મારી એટલી રિસ્પોન્સિબિલિટી પણ મને આપી છે. આ સમાજના વિદ્યાર્થીઓ જે મારી પાસે ગણિત ભણે છે તેનો ગણિત પ્રિય વિષય હોવો જોઈએ. જે વ્યક્તિ મારી પાસે ગણિત ભણે છે તે જનરેશન, મેં તમને કીધું તે પ્રમાણે, મોરલી પણ જોરદાર હોવી જોઈએ, અને બુદ્ધિની એથિકલી મોરલી પણ જોરદાર હોવી જોઈએ, અને બુદ્ધિની રીતે પણ શાર્પ હોવી જોઈએ. એ વ્યક્તિ ઇમોશનલ પણ હોવો જોઈએ, અને એટ અ સેમ ટાઈમ કોઈને ઉલ્લુ ના બનાવી જવો જોઈએ. એટલો તો એની અંદર ગટ્સ હોવી જોઈએ. એટલે અમે મેથડ ગણિતની એવી બનાવી કે જે ગણિતની મેથડ્સ ભણતા ભણતા બાળક શ્રેષ્ઠ બાળક તો બને, બીજાની મદદ કરવાની તો ભાવના કેળવે, બટ મદદ કર્યા પહેલા એ પણ ચેક કરે કે આને મદદની જરૂર છે. 100%. કોઈ વ્યક્તિ તમારી પાસે આવીને રડવા માંડે ને તમે ઇમોશનલ થઈ જાઓ, પણ ખરેખર એને જેન્યુઅનલી મદદની જરૂર જ ના હોય, તો એની મદદ કરવાનો કોઈ મતલબ નથી. ધીસ ઇઝ ધ હાર્શ રિયાલિટી ઓફ ટુડે જનરેશન, કે ઇમોશનલ થવાના ટાઈમે ઇમોશનલ ના થાય. આપણે કોઈ મંદિર આપણી પાસે આવીને પૈસા માંગે, દાન માંગે, તો તરત વિચાર કરે કે આની પાસે તો આટલું બધું દાન છે, મારે ક્યાં મદદ કરવાની જરૂર છે. તમે જરૂરિયાતમંદને મદદ કરો, પણ આપણા શાસ્ત્રોની અંદર ભગવાન કૃષ્ણએ પણ લખ્યું છે કે પોતાના ઇન્કમનો 10મો 20મો ભાગ ધર્મ કાર્યના અર્થે ખર્ચવો. 100%. આજે મંદિર આપણી પાસે દાન માંગે તો સ્વાભાવિક રીતે એના પ્રોઝ એન્ડ કોન્સ છે, આપણે એમાં અત્યારે ડિબેટમાં નથી પડવું. બટ આપણા કોઈ હિન્દુ ભાઈને જરૂર પડી, હિન્દુ સમાજને બચાવવાની જરૂર પડે, ત્યાં પહેલા આવીને ઊભા રહેવાની પણ આપણે જરૂર છે. 100%. મારો હિન્દુ સમાજ બચવો જોઈએ. આ સમાજની અંદર મારી હિન્દુ સંસ્કૃતિને મારે બચાવવા માટે આગળ આવવું પડશે. આ વિચારધારાવાળા વ્યક્તિએ સમાજની અંદર ખૂબ કાર્ય કરવાની જરૂર છે. હું આવું માનું છું. 100%. ટોટલી એગ્રી વિથ યુ. ઈચ એન્ડ એવરી પોઈન્ટ તમારી સાથે હું સહેમત છું. તો બીજી વાત, વિવાદમાં ન પડે એટલા માટે કહી દઉં, એવું નથી કે મારી સામે કોઈ મુસલમાન ભાઈ પડ્યો હોય, મીન્સ બેઠો હોય, એને મદદની જરૂર હોય તો નહીં કરવાની કારણ કે મુસ્લિમ છે. એ વિચારધારા હિન્દુત્વની નથી. મારે માટે હિન્દુ ભાઈ પણ એટલો મહત્વનો છે, અને જો મારી સામે જરૂરિયાતમંદ કોઈ મુસલમાન કે કોઈ અન્ય કાસ્ટનો કે અન્ય ધર્મનો વ્યક્તિ બેઠો છે તો પણ એને હું મદદ કરીશ. સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિ માટે જો હું ટેકો બનાવી શકું, ટેકો પૂરો પાડી શકું, તો હું એક વ્યક્તિ તરીકે ત્યાં એની સાથે ઉભો રહીશ. મારા હિન્દુ ધર્મે મને આ પણ શીખવાડ્યું છે. વસુદેવમ કુટુંબકમ. બિલકુલ. આપણી સમગ્ર પૃથ્વી એ મારું પરિવાર છે. આ હિન્દુત્વએ જ આપેલી ભાવના છે સમગ્ર વિશ્વને. એટલે હું કોઈ હિન્દુત્વને બચાવવા માટેની વાત કરું છું, એનો અર્થ ક્યાંય એવો નથી કે મારી સામે કોઈ બીજા ધર્મનો વ્યક્તિ આવશે તો એની મદદ નહીં કરું. કોઈ પણ ધર્મનો જરૂરિયાતમંદ વ્યક્તિ મારી સામે આવશે તો હું એની સામે એનો ભાઈ બનીને ઉભો રહીશ. આ મારા ધર્મે મને શીખવાડેલી વાત છે. 100%. 100%. સર, હવે એન્ડિંગ તરફ જઈએ તો ચેનલનું નામ જ છે ના હોય, તો હવે એક તમારી લાઈફનું એક ના હોય મુમેન્ટ કહેવું પડશે કે એમ અમને બધાને સાંભળીને એમ થઈ જાય કે ના હોય, આવું બી થયું હતું? ઓકે, હું તમને બે વાત શેર કરું, એક નહીં પણ બે વાત શેર કરું કે ના હોય એવું તમને ફીલ થાય. એક મારી લાઈફનો કદાચ મેં શેર કરેલો છે, પણ તમે ક્વેશ્ચન એવો પૂછ્યો છે એટલે અત્યારે એ જ યાદ આવે છે. અને પહેલી મુમેન્ટ એ છે કે મારી લાઈફની અંદર સર ચોથા પાંચમા ધોરણનો ઇન્સિડન્ટ મેં તમારી સાથે શેર કર્યો કે જ્યાં મને ઘડિયા નતા આવડા. અમારા ફેમિલીની જે વાત કરું ને સર, તો મારા ફાધરની, જ્યારે અમે 4th સ્ટાન્ડર્ડમાં ભણતા, મારા ફાધર રિક્ષા ચલાવતા. હવે સ્કૂલની વર્દી મારે, અને એ ટાઈમે રિક્ષા સેલ્ફ સ્ટાર્ટ વાળી નથી આવતી, કિક વાળી આવતી, અને આગળ એન્જિન આવતું, એવી રિક્ષા ફાધર પાસે હતી. હવે એ ટાઈમે એમને હાર્ટ એટેક આવ્યો. અમે 3 ભાઈઓ, સૌથી નાનો ભાઈ હું. એટલે ડોક્ટરે કમ્પલસરી રિક્ષા ચલાવવાની ના પાડી. રિક્ષા ચલાવવાની ના પાડી તો હવે કામ કરવું શું? તો જે સ્કૂલમાં રિક્ષા ચલાવતા, ફાધરનું કોઈ પોતે કોલેજનું પહેલું વર્ષ કરેલું એટલે થોડું અકાઉન્ટ ને ફાવે, એટલે જે સ્કૂલમાં જતા ત્યાં એમને ક્લાર્કની ઓફર કરવામાં આવી. ક્લાર્કનું કામ સંભાળો. 12 પાસ હતા એટલે. પછી 900 રૂપિયા એમનો પગાર હતો. નહીં, સોરી, 700 રૂપિયા એમનો પગાર હતો આખા મહિનાનો. કઈ સાલની વાત કરી છો સાહેબ? 2001 આસપાસ, લગભગ 2002 ગણો તમે. એટલે એમનો પગાર 700 રૂપિયા અને ઘરનું ભાડું 900.
એટલે બાકીનું તો ભૂલી જ જવાનું. અમે 3 ભાઈઓ, મારા મોટા 2 ભાઈઓ, એક ત્યારે 9મામાં ભણે, એક 8મામાં ભણે, કે 10મામાં અને 9મામાં એવી રીતે હતા. મારા મમ્મી ખાખરા બનાવતા, 1 કિલો રોજના ખાખરા બને, 1 થી 2 કિલો અમે વેચવા જઈએ. એમાંથી જે પૈસા આવે એમાંથી નક્કી થાય કે ચલો આટલા પૈસા છે ને એટલે આટલું બનશે. એ વી બિલોંગ ટુ ધેટ ફેમિલી. જ્યારે હું 7થમાં આવ્યો ત્યાં સુધી મારા ભાઈઓ ખાખરા જ વેચતા, અને અમે નક્કી કર્યું કે યાર હવે હું કંઈ નવું કરું. ખાખરા વેચીશ તો એ લોકો હશે તો બી 2 કિલો જ વેચાશે, હું હોઈશ તો 2 કિલો જ વેચાશે. મેં નક્કી કર્યું હું ગાર્ડનની બહાર બેસીને કિચન વેચીશ ગાડીના. મેં ગાડીના કિચન વેચવાનું ચાલુ કર્યું. ગાર્ડન બનેલો મોટો સુરતમાં જ્યોતિન્દ્ર દવે ગાર્ડન છે અડાજણની અંદર, ત્યાંના ગેટ પર બેસીને હું કિચન વેચવાનું મેં શરૂ કર્યું. અને ત્યારે એક ગાડી મને બહુ ગમતી, મારી પ્રિય ગાડી હતી. મને જાય એટલે હું એમ વિચારતો કે આવી ગાડી મારી પાસે હોય તો. તમે વિચાર કરો કે ઘર ભાડે હોય અને કારના સપના કેવી રીતે જુએ માણસ. પણ આપણે હોન્ડા સિવિક કાર મને બહુ ગમતી, મેં સપના જોવાના ચાલુ કર્યા. હું જ્યારે 10th 11thમાં આવ્યો ત્યારે એક સિચ્યુએશન એવી ક્રિએટ થઈ ઘરમાં કે તમે ભણતા અને સાથે કિચન વેચતો. અચ્છા. 6 વાગે હું છૂટું, 5:30 વાગે, એટલે 6 વાગે હું ગાર્ડનની બહાર કિચન વેચવા બેસતો, અને ત્યાં સુધી ખાખરા પણ વેચવા જતો. સોસાયટીએ ઘરે ખાખરા વેચતા અને પૈસા લાવીને ઘરે આપતા. એક ઇન્સિડન્ટ એવો બન્યો ઘરમાં કે આપણે જે વિચારીએ ને, કન્ટિન્યુઅસલી વિચાર કરતીએ ને, એ રિયાલિટી બને છે. આ વાત 100% છે. મેનિફેસ્ટેશન કહી લો એને, લો ઓફ અટ્રેક્શન કહી દો, કે તમે એને જે નામ આપો. પણ હું એને સ્પિરિચ્યુઅલી એવું કહું છું કે તમારો શુભ સંકલ્પ હંમેશા ભગવાન પૂરા કરે છે. હું એને આપણી ભાષામાં એવું કહું છું. મમ્મી જમવાનું બનાવ્યું, અમે 4 જણાએ જમી લીધું. મમ્મી એકલી બાકી હતી. મેં જોયું શાક પતી ગયેલું, એટલે મેં વિચાર્યું મમ્મી જમશે શું. મેં કંઈ કીધું નહીં, પણ મમ્મીને ઓબ્ઝર્વ કર્યું. રોટલી હતી, મીઠું લીધું, મરચું લીધું, ઘરમાં તેલ નહોતું, મમ્મીએ પાણી નાખીને રોટલીની સાથે મરચું ખાધું. શી નેવર કમ્પ્લેન્ડ કે ભાઈ મને આ નથી મળ્યું, મેં મારા જીવનમાં આટલી તકલીફો વેઠી. નેવર. આજની તારીખમાં પણ એવી વાતને કોઈ દિવસ મમ્મીએ યાદ નથી કરી કે મારું ભૂતકાળ આવું કર્યું, અમે બહુ સહન કર્યું. નેવર. એ દિવસે હું બહાર બેસીને બહુ રડ્યો. 11th સ્ટાન્ડર્ડ સુધી મારે ક્રિકેટર બનવું હતું. હું તો ક્રિકેટર, બાકીના ટાઈમમાં ક્રિકેટ વાળો વ્યક્તિ. તમે વિચાર કરો કે 11thની અંત સુધી મારી એવરેજ 65%ની હતી. ઇન ધ યર 12thમાં હું આવ્યો ત્યારે નક્કી કર્યું કે જ્યારે હું 25 વર્ષનો થઈશ ને ત્યારે મારા મમ્મીને હોન્ડા સિવિક કાર ગિફ્ટ કરીશ, જે મને બહુ ગમતી. ત્યારથી મહેનત ચાલુ થઈ. 12thમાં મારા અપ્રોક્સ 81% માર્ક લાવ્યો. ભણવાનું 6 સેમેસ્ટરમાં મારા ડિસ્ટિંક્શન આવ્યા. MBA કરવાનું નક્કી કર્યું, MBA કર્યું, અને 2017માં 25 કમ્પ્લીટ થયા. 12 ઓગસ્ટ 2017 મારી ડેટ ફિક્સ હતી એ દિવસથી કે હું 12 ઓગસ્ટ 2017ના દિવસે હોન્ડા સિવિક કાર ગિફ્ટ કરીશ. જ્યારે 12 ઓગસ્ટ 2017 આવી એ જ દિવસે મેં હોન્ડા સિવિક કાર ગિફ્ટ કરી છે. તમને 13 ઓગસ્ટનો મારો ઇન્સ્ટાગ્રામમાં એ પોસ્ટ પણ દેખાશે. મેં કઈ તારીખે ડેટ નક્કી કરેલી એ પણ મેં આખી પોસ્ટમાં લખેલું છે. એ 13 ઓગસ્ટ 2017ની પોસ્ટ સોશિયલ મીડિયામાં જજો, એ પોસ્ટ વાંચજો. સો બાળક ધારે તે કરી શકે. આજે ફાઇનાન્શિયલી ભગવાનની કૃપા છે, બટ એ ટાઈમે જ્યારે કશું જ નહોતું ત્યારે ડ્રીમ નક્કી થાય અને એ રિયાલિટી બને, એ બહુ રેર મુમેન્ટ છે. 100%. સર, આ તમે ક્યાંય કીધું છે? આઈ થિંક નથી કીધું, મેં પોડકાસ્ટ સાંભળ્યા. મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, કદાચ એક જ જગ્યાએ, કેમ કે એકાદ સેમિનારમાં મેં શેર કરેલી છે આ વાત. મને ટોટલી ના હોય મુમેન્ટ. હા સર, મને આમ ના હોય કે આવું બી થયું હતું. બીજા ઘણા એવા મુમેન્ટ છે. હું રશિયાના ટેલિવિઝન શોની જ વાત કરી દો ને તમે. રશિયાના ટેલિવિઝન શોની અંદર મારી પર મેસેજ આવ્યો. હવે ઇન્સ્ટાગ્રામ ઉપર રિક્વેસ્ટ જાય, અમુક ફોલોઅર જઈએ, આપણને ખ્યાલ છે, તો મેં રિક્વેસ્ટ ઓપન કરી નથી ક્યારે. તો એ લોકોએ મારા બાયોમાં જઈને કોન્ટેક્ટ નંબર ઉપર વોટ્સએપ કર્યું કે આઈ એમ ફ્રોમ રશિયા અને અમારો આ શો છે, સો એન્ડ સો, આખો મોટો ડ્રાફ્ટ મેસેજ, વી વોન્ટ ટુ ઇન્વાઇટ યુ ઇન અવર શો. એટલે પહેલી વખતે મારી ટીમે મને મોકલું. એટલે પહેલા થોડી વાર માટે એમ થયું કે આ ફ્રોડ હોય, આવી રીતે કંઈ થોડી કોઈ નેશનલ ટેલિવિઝન શોમાં બોલાવે. મને આપણા દેશના ટેલિવિઝન શોના અનુભવ છે. પહેલા ઓડિશન આપો, પેલી સેડ સ્ટોરી કહો. એટલે મેં કીધું આ બધું કંઈ સાચું છે નહીં, જવા દો. આઈ રિજેક્ટેડ. 2 દિવસ રહીને મેં મેસેજ કર્યો, હું લાવ ટ્રાય તો કરું, પૈસા માંગે એટલે સ્ટોપ કરી નાખશું. ગુજરાતી માઇન્ડસેટ. એટલે મેં એને મેસેજ કર્યો કે જણાવો શું છે પ્રોસેસ. ત્રીજો ક્વેશ્ચન મેં પૂછી લીધો, કેટલી ફી ભરવાની? તો એણે મને કીધું કે સર, વાય યુ વિલ પે ફી? અમે તમને ઇન્વાઇટ કર્યા છે, વી વિલ પે યુ. અમે તમારી ટિકિટ ખરીદીશું, અમે તમારી હોટલ બુક કરાવીશું, તમારે ખાલી આવવાનું છે. મેં નથી ઓડિશન આપ્યું. એમણે મારી પાસે ખાલી ફોર્માલિટી માટે વિડીયો મંગાવ્યો કે તમે એક્ઝેક્ટલી શું કરો છો, જેનાથી અમે તમારો જે પરફોર્મન્સ છે એ અમને ખ્યાલ આવે. તો મેં મારો વિડીયો બનાવીને એમને મોકલ્યો.
મેસેજ આવ્યો કે અમારી ટીમ આ કામ કરી રહી છે. 27 જાન્યુઆરીની વાત ગયા વર્ષની, હવે 1 વર્ષ પૂરું થયું. 27 જાન્યુઆરીની અંદર આ બધી પ્રોસેસ ચાલે. 1-2 ફેબ્રુઆરી સુધી એ લોકો હું સતત કોમ્યુનિકેશનમાં, બધું કન્ફર્મ થઈ ગયું. પછી એના મેસેજ આવતા બંધ. 4 દિવસ થયા, 5 દિવસ થયા. પછી મેં એને મેસેજ નાખ્યો ક્યુરિયોસિટી માટે. કીધું તમારી પ્રોસેસ કેટલે પહોંચી, કારણ કે મારે તો ડેટ કરાવવાની. તો મને કે ભાઈ તમારે તો 13મી ફેબ્રુઆરી આવી જવાનું, 4મી ફેબ્રુઆરી સુધી તો કઈ ઠેકાણા જ નહીં એમના. ઓહો. તો મેં મેસેજ નાખ્યો 4મી ફેબ્રુઆરી કે મારી પાસે 7 દિવસ છે, હું ઇન્ડિયાની બહાર નથી ગયો, મારે તમને કેવી રીતે, પછી મારે 7 દિવસ તો જોઈએ ને પ્રિપેરેશન માટે. મેસેજ આવ્યો કે હું બીમાર છું એટલે હું તમારા ફોલોઅપમાં નથી રહી શકી, સોરી. પછી કલાક રહીને મેસેજ આવ્યો કે તમારી હજી પ્રોસેસમાં છે, રશિયન મિનિસ્ટ્રીમાં લેટર લખવામાં આવ્યો છે મારા તરફથી. રશિયા યુક્રેન વોર ચાલે એટલે કોમ્યુનિકેશન ગેપ થોડો રહે. 8મી તારીખે કન્ફર્મ આવ્યું કે ભાઈ તમારો લેટર આવી ગયો છે રશિયન મિનિસ્ટ્રીમાંથી, હવે તમારે 13 તારીખે તમે આવી શકો. મેં રિક્વેસ્ટ કરી કે આઈ એમ સોરી, મિનિમમ મને તમારે અઠવાડિયું તો આપવું જ પડે. 16 તારીખનું સ્લોટ બુક થયો. તો એ પ્રોસેસ 7 દિવસની થઈ અને અહીંયાથી દિલ્હીની ફ્લાઇટની ટિકિટ આવી ગઈ મારી પાસે. પછી ત્યાં બુકિંગ, હોટલનું બુકિંગ આવી ગયું. જેવું મારું ત્યાં વિઝા ગ્રાન્ટ થયા એટલે તરત મને રશિયાની બીજા દિવસની ફ્લાઇટ આવી ગઈ. ઇટ વોઝ લાઈક અ ડ્રીમ. હું 7 દિવસ કમ્પ્લીટલી ડ્રીમમાં જ જીવ્યો છું કે આવું કેવી રીતે શક્ય બને. હું હોટલમાંથી બહાર જાઉં, તમે ઇંગ્લિશની વાત કરી, ભાઈ ઇંગ્લિશ આવડવું જ જોઈએ. હું એવું માનું છું કે મિથ છે આ. મારી વાતથી 90% સમાજ શ્યોર નહીં થાય, બટ હું એવું માનું છું કે બાળકને માતૃભાષા નથી આવડતી ને તો ઇંગ્લિશ નકામું છે. હા, એ તો છે. માતૃભાષા સમજાય છે તો ઇંગ્લિશ આવડવું જોઈએ. બટ ઇંગ્લિશ આવડે છે ને માતૃભાષા નથી આવડતી તો આપણે એક અલગ ઓરામાં જીવી રહ્યા છે ભાઈ. સુધારવાની જરૂર છે. એટલે મારી વાતો ને કે ભાઈ બાળકને માતૃભાષામાં મૂકવો જોઈએ કે ઇંગ્લિશમાં મૂકવો જોઈએ. અરે ભાઈ ઇંગ્લિશમાં મૂકો કોઈ જ વાંધો નથી ભાઈ, બટ ગુજરાતીના ભોગે અંગ્રેજી શીખવાનો કોઈ મતલબ નથી, હિન્દીના ભોગે ઇંગ્લિશ શીખવાનો કોઈ મતલબ નથી. આપણી માતૃભાષાને તો વળગીએ. ઇંગ્લિશમાં મૂકો, બાળકની જરૂર છે. 12th સ્ટાન્ડર્ડ પછી ઇંગ્લિશ આવશે, બટ આ બધી વાતોથી બિયોન્ડ મને મારા માતૃભાષા, મને સપના કઈ ભાષામાં આવે છે. બાળકને 6ઠ્ઠા વાળાને શિક્ષક ભણાવે, પહેલા ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે છે મગજમાં. ઇંગ્લિશમાં સંભળાયું હોય તો પહેલા ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરે, પછી બોલતી વખતે ગુજરાતી વિચારે, પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે. આ સમસ્યા છે. ઇંગ્લિશ ન આવડવું જોઈએ, ઇંગ્લિશમાં ભણાવવા જ ન જોઈએ, મેં ક્યારે આવી વાત કરી નથી. ટોટલી એગ્રી. પણ બંનેનું બેલેન્સ હોવું જોઈએ. મારા એક મિત્ર છે, છેલ્લી વાત કરીને પૂરી કરું. એક મિત્ર છે મારા, મને એમની સાથે ખૂબ ગમ્યું. રાહુલભાઈ એમનું નામ છે. એમની સરનેમ જ ભારતીય કરી નાખી છે કે મારી સરનેમ જ ભારતીય. અને ભરૂચની અંદર એમની શાળા છે અંકલેશ્વરમાં. મને એમની સાથે બેસીને એટલું જબરજસ્ત શીખવા મળ્યું. એમ કે મારી સ્કૂલ છે, આજે ઇંગ્લિશ મીડિયમમાંથી બાળકને અટકાવી નહીં શકાય, પણ એમ કે મારા વિદ્યાર્થીઓ 25-30 શ્લોક બી બોલે છે સંસ્કૃતના. ઓહો. બીજું, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ હિન્દી પણ એટલું સારું બોલે છે અને અમે સંસ્કૃતમાં બી બેલેન્સ કરીએ છીએ. ઇંગ્લિશની અંદર વાત કરો તો અમે અત્યાર સુધી 900 જેટલા ઓલિમ્પિયાડ લેવલના મેડલ લઈને આવ્યા છીએ. આવી સ્કૂલ હોય તો ઇંગ્લિશ મીડિયમમાં મૂકવામાં ક્યાં વાંધો છે બાળકને. પણ જ્યાં બાળકને ગુજરાતી નથી આવડતું, હિન્દી નથી આવડતું અને બાળકને કહી દો તમે કે ભાઈ ડોગ છે ત્યાં ત્યાં સાચવજે ડોગ છે, આ બધી વાતો છે ને એ બાળકની અંદર એક ભ્રમણા ક્રિએટ કરે છે. મારો એની અંદર વિરોધ છે. 100%. નથી બાળક ગુજરાતી નો રહેતો, નથી ત્યાં ઈટ કરી લીધું, અરે ભાઈ ખાઈ લીધું પૂછ. નથી બાળક ઈટ નો રહેતો, નથી બાળક ખાઈ લીધું નો રહેતો. આ પ્રકારનું કલ્ચર વધી રહ્યું છે, એ તો મેં જોયું. અને એમાં બી જે અમદાવાદ, સુરત મોટી સિટીઝમાં એ બહુ વધી રહ્યું છે. તમે નહીં હિન્દી નહીં ગુજરાતી કઈ ભાષા બોલી રહ્યા, બાળક જ વિચારે કે આ શું બોલી રહ્યા. એટલે સમસ્યા આ છે. પણ આપણી કન્ક્લુડ કરવી જોઈએ વાતને. માના કે અંધેરા ગના હે મગર દિયા જલાના કહા મના હે. આ સોચથી આપણે શરૂ કરીશું તો મને એવું લાગે છે સમાજ અને રાષ્ટ્રની ખૂબ સારી સેવા કરી શકીશું. 100%. તમારો એક્સપિરિયન્સ કેવો જો તમે કહી શકો પોડકાસ્ટનો? બહુ જ અદ્ભુત રહ્યો અને એકદમ નેચરલ ટોક થઈ અને કોઈ પણ પ્રકારના પ્રીફિક્સ ક્વેશ્ચન હોય મને મેં લીધા હોય એવું નથી. અને મેં મારી વાતને ખૂબ સારી રીતે સ્વીકારી, એ બદલ હું એમનો પણ આભાર માનું છું. પણ પોડકાસ્ટથી સમાજની અંદર એક ક્રાંતિ લાવવાની શરૂઆત થઈ શકે. અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ જ્યારે પોડકાસ્ટમાં આવતા હોય ત્યારે દરેક પ્રકારના માનસિકતા ખબર પડે ઓડિયન્સને, કે કોઈક ઓડિયન્સમાં કોઈ સિંગર આવે છે તો એ સિંગરની માનસિકતા શું હોય છે, કોઈક શિક્ષક આવે છે તો એની માનસિકતા શું હોય. અને આ સમયે જ્યારે સોશિયલ મીડિયા છે તો મીડિયાથી બાળકને દૂર કરી નહીં શકાય, પણ હું ચોક્કસથી માની શકું છું કે મીડિયાની અંદર, સોશિયલ મીડિયામાં જો બધી જ વસ્તુ સારી હશે ને તો બાળક સારી વસ્તુને સિલેક્ટ કરશે.
હું ચોક્કસથી માનું છું. એટલે તમારા જે વિનમ્ર પ્રયાસ છે સમાજની અંદર એક સારી ભાવનાને જગાડવા માટેનો, એને હું ખરેખર સરાહનીય ગણું છું અને આપને અનેક અનેક શુભકામનાઓ પાઠવી રહ્યો થેન્ક યુ સર. તમને પોડકાસ્ટ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અક્ષય સર વિશે તમારું શું માનવું છે કમેન્ટ્સ કરજો. અને તમને એમ લાગતું હોય કે અમે કંઈ ફિક્સ કર્યું છે તો અમે અક્ષય સર એકવાર લાઈવ આવીને બધું કરીશું. બિલકુલ બિલકુલ, એની ટાઈમ. તો થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.